આજે તો અમે ખરેખર અલગ જ મૂડમાં નીકળી પડ્યા છીએ અને માર્કેટ યાત્રા પછી વિચાર્યું કે ચાલો આજે થોડું ગાર્ડન સાઈડ પણ ફરી આવીએ અને થોડું નેચર એન્જોય કરીએ. આજે સન્ડે છે મિત્રો. નમસ્તે, હું નીલિમા છું. કેમ છો તમે બધા? સારા છો ને? અને સન્ડે હોવા છતાં જુઓ, કપિલને થોડું ઓફિસનું કામ હતું એટલે અમે થોડું ચાલવા નીકળી પડ્યા અને વિચાર્યું કે રસ્તામાં થોડું હરતા ફરતા એમની ઓફિસ તરફ જઈએ. કપિલના ઓફિસનું કામ પણ હતું એટલે જોઈ પણ લઈએ અને ઘરેથી અમે ચા નાસ્તો કરીને જ નીકળ્યા. અરુષામાં હવામાન પણ બહુ સરસ હતું, થોડી ઠંડી અને ગ્રીનરી અને રસ્તા પણ ચાલવાની મજા જ કંઈ અલગ હતી. અને આ જગ્યા છે ને વોકિંગ ડિસ્ટન્સ છે એટલે ધીમે ધીમે ચાલતા આજુબાજુનું બધું જ જોતા આગળ વધી રહ્યા હતા. અને પછી રસ્તામાં જુઓ, 2 ઝાડ અમે એવા જોયા ને જે આવાકાડોના હતા ને ખરેખર અરે એટલું મોટું ઝાડ હતું ને આવાકાડોનું, અને 2 ઝાડ છે, એટલા બધા આવાકાડો પડ્યા હતા ને અરે બાપરે. ખરેખર આપણે ત્યાં જેમ જામફળ ભરપૂર લાગ્યા હોય ને એમ આખું ઝાડ ભરેલું હતું. અને એક નહીં 2 મોટા મોટા ઝાડ છે. નીચે જોયું તો ઘણા આવાકાડો પડેલા હતા એટલે મેં બી 2 3 4 ઉચકી જ લીધા. અને સારા જુઓ, અહીંયા પણ એટલા બધા આવાકાડો લાગેલા છે ને. આ બીજું ઝાડ છે, મેં ફર્સ્ટ બતાવ્યું અલગ છે, તો મેં 4 અહીંયા સાઈડમાં મૂકી દીધા. અને આમ તો કોઈ લઈ નથી જતું એટલે પછી અમે પણ આગળ નીકળી ગયા. અને આ કેરીનું ઝાડ છે અને સાથે જ કપિલ પણ જુઓ જામફળનું ઝાડ બતાવી રહ્યા છે. અહીંયા નાના નાના જામફળ લાગેલા છે. અને પછી અમે ઓફિસ તરફ જતા રહ્યા. ત્યાં જો અહીં ક્રિસમસ ટ્રી એટલું મોટું હતું ને કે ખરેખર મેં પહેલી જ વાર જોયું, બહુ મોટું હતું. અને પછી કપિલ ઓફિસમાં ગયા એટલે અમે થોડી વાર વેઇટ કરી અને આ ગાર્ડનમાં થોડું વ્યાના યુવાન સાથે અમે પણ થોડું રાહ જોઈ અને થોડું બાળકો સાથે અમે રમ્યા. કામ પત્યું એટલે કપિલ ઓફિસથી ફરી પાછા આવી ગયા અને અમે આગળ વધ્યા. અને ત્યાં જુઓ ગાર્ડન એરિયા એટલો સારો ને, એકદમ ગ્રીનરીથી ભરેલું છે. અને અહીંયા એક પક્ષી એટલું અલગ હતું ને એટલે વિચાર્યું ચાલો તમને પણ બતાવું. સાથે જ અહીંયા જુઓ કોફીનું સૌથી મોટું ગાર્ડન છે. ગાર્ડન મીન્સ આપણે ખેતી કહીએ ને તો ચાલે. સરસ મજાની કોફીના છોડ હતા. અને અહીંયા અરુષામાં છે ને કોફીની ખેતી બહુ થાય છે. લીલી કોફી કેવી હોય, પછી કેવી રીતે લાલ થઈ અને એમાંથી કોફી બીન્સ કેવી રીતે તૈયાર થાય, બધું અહીંયા મૂકેલું જ છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. પણ એ ડિટેલમાં છે ને આપણે મોટા બ્લોગમાં વાત કરવાના છીએ કારણ કે એની પ્રોપર શૂટિંગ કરી છે. એ વ્લોગ કદાચ 1 કે 2 દિવસ પછી અપલોડ થઈ જવાનો છે. સાથે જુઓ એટલું સરસ મજાનું હતું ને કે મેં લેટ્યુસ પણ તોડી લીધું અને પછી અમે આગળ વધ્યા. અને આ સરસ મજાના ફ્લાવર હતું, ખબર નહીં કયું હતું, તમે કહેજો કમેન્ટ કરીને. સાથે જ અહીંયા મેં તમને એક દિવસે કીધું હતું ને કે ઘણા બધા અલગ પ્રકારના રોઝ છે, વ્હાઈટ છે, રેડ છે, પિંક છે. તો મેં પણ જોતાં જોતાં જુઓ મારા હાથમાંથી છૂટ્યું ને એટલે બધી જ પાખડીઓ પડીને તૂટી ગઈ અને પછી હું ફટાફટ આગળ નીકળી ગઈ. અને આ એક સરસ બીજું ફૂલ છે. આપણા સાઈડ આપણે કહીએ ને કે પેલા રેડ જસવંતી કે જાસૂદનું ફૂલ હોય ને, તો એ ટાઈપનું હતું. અને આ પણ એક બીજું છે. બહુ અલગ અલગ પ્રકારના બધા ફૂલો છે ને કે ખરેખર જોવાની ખૂબ મજા પડે. ત્યાં જ વ્યાના કે મમ્મા એક તોડું, તો એણે આખી દાખડી તોડી નાખી. મેં કીધું હવે લઈ લે, ઘરે કામ આવશે. વ્યાનાએ તો આખી દાડી જ લઈ લીધી ફ્લાવરની સાથે. અને પછી ઘરે આવતા કપિલે આવાકાડો જે અમે મૂકીને ગયા હતા એ રિસીવ કરી લીધા. અને પછી અમે ઘર તરફ વળ્યા. અને ઘરે આવીને પછી સરસ મજાનું રસાવાળું શાક કર્યું, સરસ મજાનું ભોજન. એટલે કે દૂધી બટેકા રસાવાળું શાક છે, સાથે ગરમા ગરમ મગની દાળની ખીચડી અને જવારના ગરમ ગરમ રોટલા. તો એ બની ગયા બાદ અમે જમવા માટે બેસી ગયા. પણ હા મિત્રો, આવતા 1-2 દિવસમાં આપણો આ વ્લોગ ફરી અપલોડ થવાનો છે. આજે પાર્ટ 1 અપલોડ થઈ ગયો છે અને બીજો આપણે 1 કે 2 દિવસ પછી થશે, જેમાં એનો આખો ગાર્ડન એરિયા કોફી સાથે પપૈયા છે, કેળા છે, લેટ્યુસ છે, ધાણા, મરચાં, ઘણા બધા વેજીટેબલ્સની સાથે ગ્રીનરી પણ જોવા મળશે. તો હા, વ્લોગ ગમે તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીશું આપણે આવતા 2 દિવસ પછી. આવજો.